પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ 2025 કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, ડીજીપી ટ્રેનિંગ ડૉક્ટર નિરજા ગોત્રુ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. તો જેમ જેમ મેડલ લેતા જાય એમ પછી પાછળ ધીમે ધીમે તાલીઓ ઓછી પડતી જાય. એટલે મારા માટે નહીં, પણ જેના માટે ઓછી તાલીઓ પડી જાય એના માટે એક વાત ફરક બાદ બધા તાલીઓ પાડે. હવે નહીં પાડો તો ચાલશે. દેશના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બનાવનાર પિંગલી વેંકૈયાનો આજે જન્મદિવસ છે. તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા રાષ્ટ્રનું અને રાષ્ટ્રધ્વજનું ગૌરવ, આન બાન અને શાન ખૂબ જ વધ્યા છે. રાષ્ટ્રધ્વજની શાન વધારવામાં સમાજ જીવનની સુરક્ષા, સલામતીના પ્રહરી એવા તમારા સૌનું પણ મોટું યોગદાન છે. આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે રાજ્યના વિકાસનો પાયો સેવા, શાંતિ અને સુરક્ષાથી નાખ્યો છે. આ શાંતિ, સેવા અને સુરક્ષાના મજબૂત પિલર તમ સૌ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છો. એમાંના 118 જેટલા પોલીસ અધિક કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનવાનો આજનો અવસર છે. મેડલ પ્રાપ્ત કરનાર સૌને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પરિવાર માટેની તાલીઓ બાકી છે, એટલે પરિવાર માટે એક તાલીઓ, કે પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન. પરિવારનો સાથ અને સહયોગ હોય ત્યારે જ આવી કપરી ફરજોમાં પણ દક્ષતા મેળવી શકાતી હોય છે. આજનો આ મેડલ્સ વિતરણ કાર્યક્રમ એ બીજા બધા મેડલ્સ વિતરણથી જુદા પ્રકારનો છે. જ્યારે કોઈ ખેલાડી કે કોઈ રમતમાં મેડલ મળે ત્યારે તેના લક્ષ્યની સિદ્ધિ માટે મળતો હોય છે. ખેલાડી રમતના મેદાનમાં ઉતરતા પહેલાં જ શરૂઆતથી મન બનાવી લે છે કે મારે મેડલ મેળવવો જ છે. પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા કડી મહેનત કરે છે. પરંતુ કોઈ પણ પોલીસ જ્યારે ફરજ બજાવતો હોય છે ત્યારે મેડલને ધ્યાનમાં રાખીને નહીં, સમાજની સુરક્ષા માટે જીવ સટોસટીની કર્તવ્ય પ્રણાલી ફરજ બજાવતો હોય છે. એ માટે દિવસ રાત, તડકો ઠંડી, વાર તહેવાર જોયા વિના બસ પ્રજાની જીવનની સુરક્ષા, શાંતિ, સલામતી જ એનું ધ્યેય હોય છે. વર્ષોની આવી કપરી ફરજ અને સેવા ભાવને જ્યારે મેડલ્સથી નવાજવામાં આવે ત્યારે પોલીસ ચંદ્રક વ્યક્તિગત સન્માનની સાથે સમગ્ર પોલીસ બેડાનું સ્વાભિમાન બની જતો હોય છે. તે ગુજરાતના પોલીસ બેડાનું સ્વાભિમાન આવા મેડલ્સથી તમે વધાર્યું છે. ગુજરાત પોલીસના જવાનો, અધિકારીઓ ફરજ નિષ્ઠા નિભાવી જાણી છે. આના જ પરિણામે ગુજરાત આજે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. શાંતિના માહોલથી વિકાસને સતત વેગ મળ્યો છે. અજંપો, અસંતોષ અને આક્રોશ ઘટ્યા છે. પાછલા 2 દાયકામાં કાયદો વ્યવસ્થાની કપરી કસોટી રૂપ સ્થિતિ, હુલ્લડ, રમખાણો, તણાવ કે કરફ્યુ તો ભૂતકાળ બની ગયા છે. પોલિટિકલ વિલ સાથે પોલીસ દળ પણ એ માટે અભિનંદનનું અધિકારી છે. પોલીસ સમાજની સુરક્ષા, સલામતીનું અનિવાર્ય અંગ છે. જો પોલીસ ના હોય તો કેવી અરાજકતા સર્જાય તેની કલ્પના પણ થઈ શકે એવું નથી. પોલીસ એટલે પ્રજાનો રક્ષક અને જાનમાલ સલામતીનો પહેરેદાર. એ સહજ ભાવ સમાજમાં હવે વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે અપાર ભરોસો અને વિશ્વાસ હોય. ગુનાહિત માનસિકતાવાળા તત્વો
દોષીઓ સમાજને રંધાણનાર લોકોને પોલીસનો ડર હોય એવી કડકાઈથી ફરજ નિભાવતા રહેવાનું છે. આવી નિષ્ઠાપૂર્વક અને કડકાઈથી ફરજ બજાવનારાની સેવાની કદર રાષ્ટ્રપતિ મેડલ્સ દ્વારા થઈ છે તે આપણા માટે ગૌરવદાયી છે. મેડલ્સ મેળવનાર અધિકારી કર્મચારીઓ સાથે અહીં મારી સામે યુવા પોલીસ અધિકારી પણ બેઠા છે. તમારે માટે વિકસિત ગુજરાતનો અવસર એ તમારી સેવાનો સુવર્ણકાળ બનવાનો છે. તમારી વર્દીનો રોફ અને રૂઆબ બેય મોભાદાર છે, પણ એનો ભેદ સમજીને પ્રજાની સેવામાં રહેવું પડે. તમારી વર્દીનો રૂઆબ રૂતબો એવો હોય કે પ્રજાને રંધાણનાર લોકો ફફડે અને ગરીબ પીડિત સામાન્ય માનવીને ભરોસો વિશ્વાસ રહે કે પોલીસ અમારી પડખે છે. હવે તો પોલીસ બેડાની ફરજો સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી સજ્જ બની છે, એટલે ગુનેગારોને ઝડપી લેવું પણ સરળ થયું છે. પોલીસ બેડામાં જે નવું ટેકનોસેવી માનવબળ આવ્યું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં, શક્તિ પણ વધી છે. છેલ્લા 3 ભરતીમાં વિવિધ કેડરમાં 24,000 કર્મચારી અધિકારીઓની ભરતીમાંથી 60% જેટલા ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારો ગુજરાત પોલીસને મળ્યા છે. લગભગ 12,000થી વધુ યુવાનો તો આઈટી અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા તેને આધુનિક કોપ આપવા સ્માર્ટ પોલીસિંગની વિચાર આપ્યો છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આસ્ત અને સાયબર સેફ પ્રોજેક્ટ, ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પો પોલીસ દળને મળ્યા છે. પોલીસના ટેકનોસેવી જવાનોની મહેનતથી હવે તો ગુજરાતના નાગરિકોને FIRની પણ સુવિધા મળતી થઈ છે. વધતા જતા સાયબર ક્રાઇમની સામે પણ પોલીસ તંત્રને સજ્જ કર્યું છે અને ટેકનોલોજી આધારિત ગુનાઓના નિવારણમાં પણ અગ્રેસર રહ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ કાર્ટેલ અને આતંકવાદીઓના મોડ્યુલને જે રીતે ખુલ્લા પાડ્યા છે તે અભિનંદનને પાત્ર છે. તમારી કામગીરી તણાવયુક્ત હોય, કામનું ભારણ પણ વધારે હોય, એટલે ફિઝિકલી ફિટ રહી શકાતું ન હોય, પરંતુ સ્પોર્ટ્સ એવી બાબત છે જે ફિઝિકલી ફિટ રાખે છે તથા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનાવે છે. તાજેતરમાં જ રાજ્યમાં પોલીસ ગેમ્સની નેશનલ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. 2029માં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન પણ થવાનું છે. તે સ્પર્ધા માટે આપણા દળમાંથી ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર થાય અને વધુમાં વધુ ખેલાડીઓ 2029ના આયોજનમાં ભાગ લે તે દિશામાં તમે સૌ આગળ વધશો એવી અમારી અપેક્ષા રાખું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ માટે પણ આપણે સમૃદ્ધ, સુરક્ષિત, શાંત અને સલામત ગુજરાત માટેનો જે રોડમેપ બનાવ્યો છે તેનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ સાથે મળીને કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.